જંબુસરના એક ગામમાં દિવ્યાંગ યુવતીના ઘરમાં મધરાત્રે ઘૂસી બે નરાધમોએ ગુજારેલા દુષ્કર્મમાં પોલીસે ગણતરીના કલાકોમાં બંને હવસખોરોને હવાલાત ભેગા કર્યા છે। જંબુસરના એક ગામે દિવ્યાંગ એવી 20 વર્ષની યુવતી રાત્રે તેના ઘરમાં સૂઈ ગઈ હતી। ત્યારે બે નરાધમો અશ્વિન સંજય રાઠોડ અને વિજય ખોડુ રાઠોડ દુષ્કર્મ આચરવા પહેલેથી જ કાવતરું રચી આવ્યા હતા। યુવતીના ઘરના છાપરામાંથી પ્રવેશી તેનું મોઢું દબાવી બંને હાથે પકડી બંને નરાધમોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું। દિવ્યાંગના પર ગેંગરેપ પહેલા હવસખોરોએ તેના ગુપ્ત ભાગો ઉપર પોતાની સાથે લાવેલ તેલ પણ લગાવ્યું હોવાની શર્મસાર કરતી વિગતો પણ બહાર આવી છે। દરમિયાન યુવતીની ભાભી જાગી જતા બંને આરોપીઓ નાસી છૂટ્યા હતા। સામૂહિક દુષ્કર્મની ઘટના અંગે પીડિતાની માતાએ જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। મહિલા દિવસના દિવસે જ બનેલી ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ જંબુસર ડીવાયએસપી પીએલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીઆઈ એવી પાણમિયા વિવિધ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઓપરેશન હાથ ધરાયું હતું। દરમિયાન નડિયાદની સીમમાંથી બંને નરાધમો અશ્વિન અને વિજયને દબોચી લેવામાં આવ્યા છે। 8 માર્ચ 2025ના રોજ જંબુસર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવે છે, જેમાં ભોગ બનનારની માતા પોતે ફરિયાદ આપે છે અને પોતે જણાવે છે કે પોતાની દીકરી કે જે દિવ્યાંગ છે તેમના ઉપર સામૂહિક બળાત્કારની એક ઘટના ઘટે છે। જે અનુસંધાને તેમની માતા એવું જણાવે છે કે બે આરોપીઓ જેમનું નામ છે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે પૂર્વ આયોજિત કાવતરા દ્વારા રાત્રિના 2 વાગ્યા દરમિયાન પોતાના ઘરમાં ઘૂસી જાય છે અને દીકરી સાથે સામૂહિક બળાત્કારની ઘટના ઘટે છે તેવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આવીને જાહેર કરે છે અને તે અનુસંધાને જંબુસર પીઆઈ દ્વારા તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવે છે અને આ ઘટનાની ગંભીરતા તેમજ વર્તમાન પરિસ્થિતિ જોઈ અને રેન્જ આઈજી શ્રી સાહેબ સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સૂચના આપવામાં આવે છે કે આ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે। જે અનુસંધાને જંબુસરના પીઆઈ શ્રી એવી પાણમિયા દ્વારા જુદી જુદી ટીમોની રચના કરવામાં આવે છે તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરે છે। ઘણી મહેનતના અંતે એક સફળતા પ્રાપ્ત થાય છે અને આરોપીઓ કે જે બે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે નડિયાદની સીમમાં છુપાયેલા હોય છે અને તેમને ત્યાંથી પકડી પાડવામાં આવે છે અને તેમની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવેલ છે અને આરોપીઓને હાલ અટક કરેલ છે।